નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાથી બાળકોના ભવિષ્ય પર તેની ગંભીર અસર। ધાનેરા તાલુકાના 125 શાળાઓમાં 37,972 બાળકો કરે છે અભ્યાસ। 1,176 મહેકમ સામે 1,062 જ શિક્ષકો છે હાજર। 164 શિક્ષકોની ઘટ હોવાથી બાળકોના શિક્ષણ પર તેની ગંભીર અસર। પૂર્વ એમએલએ નથાભાઈએ પણ શિક્ષકોની ઘટ પૂરી કરવા લખ્યો લેટર। શૈક્ષણિક પછાત તાલુકામાં શિક્ષકો વગર શિક્ષણ પર અસર। એક બાજુ શિક્ષકોની ઘટ અને બીજી બાજુ અપડાઉન કરતા શિક્ષકોથી અભ્યાસ પર ગંભીર અસર। ધાનેરાની ઘટ હોવાથી બાળકોના ભવિષ્ય પર તેની ગંભીર અસર। શિક્ષકોની ઘટ 125 શાળાઓમાં સંસદ પરિસરમાં સંતોના અપમાનના મામલે દેશભરમાં વિરોધ પ્રબળ બની રહ્યો છે। આ સંદર્ભે બનાસકાંઠાના પાલનપુરમાં સનાતન સંત સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનોના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। તેમણે આવેદનપત્ર પાઠવીને સંસદ પપ્પુ યાદવના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે। પાલનપુર શહેર સંસદમાં સંતો પ્રત્યે થયેલા અશોભનીય વર્તન અને અપમાનજનક ટિપ્પણી સામેના વિરોધનું કેન્દ્ર બન્યું હતું। સનાતન સંત સમાજના હોદ્દેદારો અને હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। વાવથરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। ધોરણ 1 થી 8 ની શાળાઓમાં કુલ 1,036 શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે, જેના પગલે સદસ્ય સિદ્ધરાજસિંહ ચૌહાણે વહેલી તકે ભરતી કરવાની માંગ કરી હતી। આ માહિતી જિલ્લા પંચાયત સદસ્ય સિદ્ધરાજસિંહ ચૌહાણ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું કે તેમની રાઠીલા જિલ્લા પંચાયત હેઠળના અનેક ગામોની શાળાઓમાં પણ શિક્ષકોની અછત પ્રવર્તી રહી છે। શિક્ષકોની ઘટને કારણે ઘણી પ્રાથમિક શાળાઓમાં માત્ર 1 કે 2 શિક્ષકો દ્વારા સંચાલિત થઈ રહી છે। આનાથી શિક્ષકો પર કામનું ભારણ ખૂબ વધી રહ્યું છે અને તેમને એક જ સમયે શિક્ષણ કાર્ય, વહીવટી જવાબદારીઓ અને અન્ય સરકારી કામગીરી સંભાળવામાં મુશ્કેલી પડી રહી છે। આ સ્થિતિ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવામાં અવરોધરૂપ બની રહી છે। અમદાવાદ શહેરના શિક્ષણ વિભાગ દ્વારા આગામી ઓગસ્ટ મહિનાના રવિવારોમાં સ્કૂલ ચાલુ રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। જુલાઈ માસમાં ભારે વરસાદની આગાહીના પગલે સ્કૂલો અને કોલેજોમાં 4 દિવસની રજા જાહેર કરવામાં આવી હતી, જેને અનુસંધાને જરૂરી અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે સ્કૂલો સ્વૈચ્છિક રીતે ઓગસ્ટ મહિનામાં રવિવારે પણ ચાલુ રાખવી શકાશે। સ્કૂલો ચાલુ રાખવી કે નહીં તેનો નિર્ણય સ્કૂલ દ્વારા જ લેવામાં આવશે, જેની જાણકારી વાલીઓને સ્કૂલ દ્વારા જ કરવામાં આવશે। ઓગસ્ટ મહિનામાં હવે 4 રવિવાર બાકી રહ્યા છે, ત્યારે આ 4 રવિવારોમાં સ્કૂલો પોતાના સ્વૈચ્છિક નિર્ણય દ્વારા અભ્યાસક્રમ ચાલુ રાખી શકશે। ભાભરમાં રહેણાંક પ્લોટ પર ગેરકાયદે કબજો જમાવવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે પ્લોટ ધારકોએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીને લિખિત રજૂઆત કરી છે। પીડિતોએ લેન્ડ ગ્રેબિંગ, ધાકધમકી, પાણી વીજળીની ચોરી અને ખેતી કરવાના આક્ષેપો કરીને તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે। અરજદારોના જણાવ્યા અનુસાર ભાભર વિસ્તારમાં આવેલા સર્વે નંબર 808ના રહેણાંક પ્લોટ પર કેટલાક અસામાજિક તત્વોએ ગેરકાયદે કબજો જમાવી દીધો છે। પ્લોટ ધારકો પાસે વર્ષો જૂના દસ્તાવેજો અને નગરપાલિકામાં વેરો ભર્યાની રસીદો હોવા છતાં તેઓ પોતાના પ્લોટનો ઉપયોગ કરી શકતા નથી। દિયોદરની તપસ્વી વિદ્યાલય ખાતે ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને ગુરુજનોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તપસ્વી વિદ્યાલયમાં બાલવાટિકાથી ધોરણ 12 સુધીના પ્રથમ 2 ક્રમાંક પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા શિલ્ડ, સન્માનપત્ર અને ચોપડાઓ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત તપસ્વી વિદ્યાલયના ગુરુજીઓનું પણ ભાવપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું। ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી
તમારી મનગમતી વસ્તુઓની। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતી 2026 અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। બોર્ડે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર વિવિધ કેડરની લિખિત પરીક્ષા આગામી 23 ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદ ખાતે યોજાશે। આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેનારા ઉમેદવારો માટે સૌથી મહત્વની માહિતી એ છે કે 17 ઓગસ્ટે બપોરે 2 વાગ્યાથી પરીક્ષાના કોલ લેટર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે। ઉમેદવારોને સમયસર કોલ લેટર ડાઉનલોડ કરીને પરીક્ષા સંબંધિત તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવી છે। સમગ્ર દેશમાં ચાંદીપુરા વાયરસના કારણે નાના બાળકોના ભોગ લેવાઈ રહ્યા છે, ત્યારે પડોશી બનાસકાંઠા જિલ્લામાં પણ આ વાયરસના કેસ નોંધાયા છે, જેને પગલે દિયોદર તાલુકા આરોગ્ય વિભાગ અલર્ટ મોડ પર છે। આજે દિયોદર તાલુકાના ઉઠા ગામે પેટા આરોગ્ય કેન્દ્રના દિલીપસિંહ રાજપૂત અને તેમની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ટીમે ગામમાં કાચા મકાનો અને જ્યાં પાણી એકઠું થઈને પડી રહેતું હોય તેવી તમામ જગ્યાઓએ દવાનો પાવડર છાંટ્યો હતો। આ ઉપરાંત ગ્રામજનોએ પોતાના ઘર અને ફળિયામાં વરસાદી પાણી ભેગું ન થાય તેની તકેદારી રાખવા અને જો પાણી ભરાયું હોય તો તેનો તાત્કાલિક નિકાલ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। ટીમે ચાંદીપુરા વાયરસ અંગે જાગૃતિ માહિતી પણ પૂરી પાડી હતી। કાંકરેજ તાલુકાના શિયોરી થરેચાવાસમાં 9 વર્ષના સિદ્ધરાજ નામના બાળકના અવસાન બાદ ચાંદીપુરાની શંકા ઊભી થઈ હતી। જો કે ધારપુર મેડિકલ દ્વારા લેવાયેલા રિપોર્ટ બનાસકાંઠા આરોગ્ય ટીમને નેગેટિવ મળ્યા છે, જેના કારણે વિસ્તારમાં રાહતની લાગણી વ્યાપી છે। આ ઘટના શિયોરીના થરેચાવાસમાં બની હતી। બાળકના અવસાન પછી સ્થાનિક આરોગ્ય વિભાગમાં ચિંતા વ્યાપી હતી, કારણ કે ચાંદીપુરા એક વેક્ટરજન્ય રોગ છે। આથી પ્રારંભિક તબક્કે સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી। વાવ તાલુકાના ભાટવરથી ડેડામાં જતો માર્ગ ભારે વરસાદ બંધ થયાના 1 અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આજે પણ વરસાદી પાણીમાં ગરકાવ છે। માર્ગ પર 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાયેલા હોવાથી વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગ્રામજનોને જીવનના જોખમે અવરજવર કરવી પડી રહી છે। સ્થાનિકોએ તાત્કાલિક પાણીનો નિકાલ કરવા સાથે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। ભાટવર ગ્રામ પંચાયતના સરપંચ ચહેરાભાઈ ગોહિલના જણાવ્યા અનુસાર વર્ષ 2014, વર્ષ 2017, 2021, 2025 અને હવે 2026માં પણ ગામમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે। ડેડામાં ભાચલી, તીર્થગામ, માડકા અને દેથળી સહિતના વિસ્તારોનું વરસાદી પાણી ભાટવર તરફ આવતા ખેતીલાયક જમીનમાં 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે। ઢીમાની સંસ્કાર વિદ્યાલયમાં વરસાદી પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં અવરોધ ઊભો થયો છે। તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી ન થતા વિદ્યાર્થીઓએ મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકો દ્વારા સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષા સુધી અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી। આ મામલે નેતાઓ અને અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે।